जिंदगी जीने के लिए योग कितना मायने रखता है, आप हिंदी में गुजराती में जैसे भी चाहे बड़े प्यार से आप बोल सकते हैं। સૌપ્રથમ તો સર્વેને નમસ્કાર અને દિલીપ કુમાર અને બાબુભાઈનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એમણે મને આટલા સરસ કાર્યક્રમમાં જોડાવા માટે આમંત્રિત કરી અને સાથે સરે કહ્યું કે યોગ તો હું યોગ વિશે એટલું જ કહીશ જેમ કે યોગ તો બધા જાણે જ છે કે યોગ શું છે, શારીરિક અને માનસિક રીતે આપણને સ્વસ્થ બનાવે છે, રાઈટ? એ તો બધા જાણું છું. સાથે આપણી સેલ્ફ ડિફેન્સ ની ટ્રેનિંગ આપતા સર પણ આપણી સાથે જોડાયા છે. અમે જોડાયેલા જ છીએ. સેલ્ફ ડિફેન્સ અને યોગ એક રીતે તો જોડાયેલું જ છે. કઈ રીતે કે સેલ્ફ ડિફેન્સમાં તમે ટેકનિક શીખો છો પંચ મારવાની કે પોતાનો બચાવ કરવાની, પણ એ ટેકનિક સાથે પાવર એ ક્યાંથી લાવશો? તો એ પાવર યોગા દ્વારા તમે મેળવી શકો છો. આસનો દ્વારા તમે શરીરને સ્વસ્થ બનાવો છો. પ્રાણાયામ દ્વારા પણ તમારા ફેફસા, લંગ્સ કે દરેક ઓર્ગન્સ સ્વસ્થ રહે છે અને સાથે મેન્ટલ કન્ડિશન ખૂબ જ સરસ. અને બીજી વસ્તુ હું કહીશ કે આજે છે વિકલાંગ દિવસ, વિશ્વ વિકલાંગ દિવસ, રાઈટ? સરે હમણાં કહ્યું કે આપણે એમને મદદ કરવાની જરૂર છે, બટ એક મદદ શબ્દથી મને થોડો સંકોચ છે કે મદદ નહીં બટ આપણે આપલે કરવાનું છે. જેમ કે દરિયામાં આપણે ડૂબી જઈએ છીએ કે કોઈ પણ જેનું એક અંગ ડેમેજ છે કે ઓછું છે તો એ તરી નથી શકતું, રાઈટ? તો તમે એને બચાવ કરો છો કેમ કે તમે એ યોગ્ય છો તો તમે એનો બચાવ કરશો, એને બહાર લાવવા માટે પ્રયાસ કરશો. ત્યારે જ્યારે તમે હિંમત હારી જશો કદાચ પાણીના વહેણમાં, તો એ હિંમત અને સંઘર્ષ જે આપશે ને એ સૌથી વધારે સાહસ કોની અંદર છે? આ વિકલાંગ વ્યક્તિઓની અંદર છે. એ માનસિક સ્થિતિ ખૂબ જ પ્રબળ કોની છે? વિકલાંગ લોકોની. ભલે ઈશ્વરે એમને એક અંગ ઓછું આપ્યું છે બટ એ ઈશ્વરની ખૂબ જ નજદીક છે અને ખૂબ જ એમના પ્રિય છે, માટે ખૂબ જ સાહસ અને સંઘર્ષમય જીવન એ લોકો વિતાવ્યું છે. એટલે એમની પાસેથી આપણે શીખવાનું છે. તો આપણે તો શારીરિક મજબૂતાઈ છે જ બટ માનસિક મજબૂતાઈ એમની આપણા કરતા પણ વધારે છે. તો આપણે એમની આપલે કરવાનું છે. આપણે શારીરિક એમને મદદરૂપ થઈશું અને આપણને માનસિક રીતે અને બંને સાથે જોડાશે તો જ પાવર આવશે અને તો જ આપણે આગળ વધી શકીશું અને દેશને આગળ વધારીશું. हम स्वागत करेंगे, वेलकम. आप यहाँ पर आए वक्त लेकर, जोरदार तालियां हो जाए. जोरदार तालियां हो जाए. थैंक यू अभिनंदन फाल्गुनी जी, आप वक्त समय काढ़ी આવ્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. थैंक यू सो मच. मीसा जी, थैंक यू सो मच. ખૂબ આનંદ થાય છે અને એક વાત કહેવાનું મન થાય છે. સંકલ્પ ભરી જિંદગી છે, હારતા નહીં. તમે નથી હારતા, હું જોઉં છું એટલે જ મને બહુ આનંદ આવે છે. સંકલ્પ ભરી જિંદગી છે, હારતા નહીં. સાગર ડુબાડી દે એવો કિનારો બનતા નહીં. એ બધા માટે વગાડે છે, એમના માટે પણ આપણે વગાડીએ ને. થેન્ક યુ. પ્રવીણભાઈ પ્લીઝ બબ્બેજાનને આપ આપો એટલે જેથી બધાનો લીકા કાકા એ આશા આજા મનીષ જંગિયા એક જુબ્બો માયરા નાજો આજે થઈ ગયા ये और बाकी नहीं थोड़ा अच्छा सुनाइए साफ तो साफ सब इधर आ जाइए डन.